કઈ ઋતુમાં વ્યક્તિ સૌથી વધુ બીમાર પડે છે? આપણા ભારત દેશમાં મુખ્ય 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું અને પેટા ઋતુઓ 6 આપણે ગણીએ છીએ. આ ઋતુમાંથી એવી કઈ ઋતુ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ સૌથી વધુ બીમાર પડે? તો તેનો જવાબ એક આયુર્વેદ ડોક્ટર તરીકે આપીશ કે કોઈ એક એવી ઋતુ નથી કે જેમાં કોઈ વ્યક્તિ આપણે નક્કી કરી શકીએ કે વધુ બીમાર પડે, પરંતુ ઋતુનો જે સંધિકાળ છે, એટલે એક ઋતુ પૂરી થાય છે અને બીજી ઋતુ શરૂ થાય છે, તેનો 7 થી 15 દિવસનો જે ગાળો છે, તે દરમિયાન કોઈ પણ વ્યક્તિ સૌથી વધુ બીમાર પડતી હોય છે. એક સિમ્પલ એના માટે એક્ઝામ્પલ આપીએ કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ગરમીમાં હોય છે અને તે એકાએક એસીમાં જાય છે, તો તે સમયે તેના શરીરનું તાપમાનને એડજસ્ટ કરતા થોડીક વાર થાય છે અને તે સમયે તેના શરીરમાં અમુક પરિવર્તનો થાય છે અને તે તેના શરીરમાં ઇફેક્ટ કરે છે. તેથી જ ઘણા બધા પ્રિકોશન્સ એના માટે કહેવાતા હોય છે કે એસીમાંથી ડાયરેક્ટ ગરમીમાં જાઓ, અથવા તો ગરમીમાંથી ડાયરેક્ટ ઠંડકમાં જાઓ, અથવા તો તમે વરસાદમાંથી પલળીને સીધા પવન નીચે રહ્યો. આ બધા વસ્તુમાં આપણે ધ્યાન રાખવું પડે છે. તો આ જ વસ્તુ લાગુ પડે છે સંધિકાળ દરમિયાન. એ પ્રકૃતિ છે, તેને એડજસ્ટ થતા થોડા દિવસ લાગે છે અને તે સમયમાં જ સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય છે ખાનપાનનું, એટલે કે આહાર અને વિહારનું. સંધિકાળ દરમિયાન અમુક દોષો વધે છે, અમુક દોષો ઘટે છે. આપણે તેના માટે વધુ લાંબી વાત ન કરતા ફક્ત એટલું કહીશ કે ઉનાળો પૂરો થવામાં છે અને ચોમાસું શરૂ થવાની તૈયારી છે. તો આ ગાળો અત્યારે ઋતુ સંધિકાળ કહેવાય છે. આ સંધિકાળ 3 માટે કામ કરે છે. તો કોઈ પણ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સંધિકાળ દરમિયાન પોતાના આહાર અને વિહારને નિયંત્રિત કરવું જોઈએ, પથ્ય પાલન કરવું જોઈએ અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ.